अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 12। आशापाशशतैर्बद्धा कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान्। આ બધા શ્લોકોમાં દંભ માન મદાન્વિતા કામોપભોગ પરમા કામ ક્રોધ પરાયણા મેં એકેયમાં ખાલી નથી રાખ્યું ભગવાન. પછી એની એક્શન કીધી હોય પણ ઓલામાં બધા ઓલું બધા એમ રાખી દીધું. સોએ સો આશાપાશોથી બંધાયેલા એ મનુષ્યો કામ ક્રોધ પરાયણ વર્તનારા હોવાથી વિષય સુખ સંપાદન કરવા માટે જ અન્યાયથી પણ દ્રવ્યનો સંચય કરવા માટે ઉદ્યમ કરે છે. આશાપાશ શતૈર્બદ્ધાઃ આસુરી સંપત્તિવાળા મનુષ્યો સેંકડો આશારૂપી પાશોથી બંધાયેલા રહે છે. અર્થાત તેઓને આ સત્તા મળી જશે, આટલું માન મળી જશે, આટલું ધન મળી જશે, આટલી તંદુરસ્તી મળી જશે, એવી હજારો ઈચ્છાઓ રૂપી ફાંસીઓ મોહના બંધનથી તેઓ બંધાયેલા રહે છે. આશાની ફાંસીથી બંધાયેલા મનુષ્યને કદાચને કેટલુંક મળી જાય તો પણ તેનું કંગાલપણું અને ભિખારીપણું જતું નથી. તેને તેટલે સુધી કે ભગવાન પાસેથી કાંઈક મળી જાય, સાધુ મહાત્મા પાસેથી કાંઈક મળી જાય, માણસો પાસેથી, પશુ પક્ષી પાસેથી મને કાંઈક મળી જાય તેવી નિત્ય નવી આશાઓ સેવતા હોય છે. અને અજિતેન્દ્રિય વ્યક્તિઓની આશાઓ ક્યારેય પૂરી પણ થતી નથી અને સમાપ્ત પણ થતી નથી. આશામાં બંધાયેલા તેઓ એક જગ્યાએ સ્થિર નથી. તકલીફ કેટલી, જો પૂરી થાય નહીં અને પૂરી સમાપ્ત નથી, સમાપ્ત થાય નહીં એટલે એ દુઃખદાયક થાય. પોતાની માલિપાથી ઉગતી બધી ઈચ્છાઓ એને પોતાની એક તો પૂરી ન થાય અને એને મૂકી ન શકે. અજિતેન્દ્રિય વ્યક્તિઓની આશાઓ ક્યારેય પૂરી પણ થતી નથી અને સમાપ્ત પણ થતી નથી. આશામાં બંધાયેલા તેઓ એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા. કામ ક્રોધ પરાયણાઃ તેઓનો પરમ આશ્રય કામ ક્રોધ જ હોય છે. 10મા શ્લોકમાં બતાવ્યું હતું કે દંભ માન અને મદ તો એમના સાથીદારો હોય છે, અને અહીં કહે છે કામ ક્રોધ તેમનો આશ્રય, અર્થાત પોતાની કામના પૂરી કરવા માટે અને ક્રોધપૂર્વક બીજાને કષ્ટ આપવા માટે જ તેમનું જીવન હોય છે. તેઓનો એવો નિશ્ચયને અંદરની માન્યતાઓ હોય છે કે મમતા વિના મનુષ્ય જડ અને નિષ્ક્રિય થઈ જાય છે. કામનાને જ તેઓ ચેતનાનો પર્યાય માને છે, કારણ કે તેના જીવનમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે તો કોઈ પુરુષાર્થ હોતો જ નથી. તેથી કામનાઓ કોઈ સંજોગોમાં તૂટી જાય તો જીવન ભારરૂપ થઈ જાય છે. ક્રોધથી જ શાસન ચાલે છે. બંધ નથી થતું. ઈહંતે કામ ભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયાન. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે. આ આપણે કોકનું પડાવી લઈએ છીએ એ કેટલું ન્યાયયુક્ત છે એવો વિચાર ન રહે. મારા ભાગમાં જ આવવું જોઈએ, બીજાનું નહીં. સત્તા હોય કે ધન સંપત્તિ હોય કે આ લોકમાં કાંઈ સારું કહેવાતું હોય એ મારા ભાગમાં જ આવવું છે, બીજા કોઈને ભાગમાં ન આવવું છે.
અન્યાય એના અર્થ સંચયાને એવું લખ્યું. એ વ્યાજબી ગેરવ્યાજબી એવું ન જોઈએ. મૂળ વાત છે કે શાસ્ત્રીય મૂલ્યો, શાસ્ત્રમાં જેને એમ કીધું કે આ વસ્તુની કિંમત છે, આમ કરાય ને આમ ન કરાય, માલિપાથી અંદરથી, એને તો આ ઠુકરાવતા હોય એટલે તો એ આસુરી કહેવાતા હોય. ઇહંતે કામભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયાન. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે. યક્ષ યુધિષ્ઠિરના સંવાદમાં ઓલા ચારેય ભાઈઓ મૃત્યુ પામ્યા હતા. પછી યુધિષ્ઠિરના જવાબથી યક્ષ બહુ પ્રસન્ન થઈ ગયા કે તું માગી લે. તો કે નકુળ જીવતો થાય. એટલે યક્ષને બહુ નવાઈ લાગી કે નકુળને જીવતો કરીને તું શું કરે? એટલે કે કાંઈ તને ફેર પડી ગયો હોય તો બીજી વાર માગે, એમ કે તારે બીજી વાર માગી લેવાની ચોટી. કે નકુળને જીવતો કરીને શું કરે છે? તારે ભવિષ્યમાં યુદ્ધ આવવાનું છે, ભીમને તું જીવતો કરે, અર્જુનને જીવતો કરે, તો કંઈક સમજવા જેવી વાત કહેવાય. નકુળ જીવતો થાય. પછી એને યુધિષ્ઠિરે એનું રહસ્ય કીધું કે નકુળ મારી માદ્રી માનો એક છે, એટલે નકુળ જીવતો થાય. એને લાલચ કેમ ન અડી? શાસ્ત્રમાં નિષ્ઠા. શાસ્ત્રીના મૂલ્યો જે કીધા હોય એને હું ઓવરટેક ન કરી શકું. પક્ષપાત ન કરાય, અધર્મથી પડાવી ન લેવાય, એને હું ઓવરટેક ન કરી શકું. અને અશ્વત્થામાં બાકી રહ્યો તો તેને ઓલું ઘોડ છે એ કાગડાને મારતું તે જોયું. તો એને તરત જ વિચાર આવ્યો કે આ ઉપાય બહુ એકદમ સારો કહેવાય, એ હોતા હોય ને મારી નાખી. એટલે એને કર્યું પણ એવું કે પાંડવોની છાવણીમાં જઈ, અને એની ઈચ્છા તો એવી જ હતી કે 5 પાંડવોને મારી નાખી. એટલે 5 એના દીકરાઓ હોતા હતા એમ જાણ્યું કે આ 5 પાંડવો છે, તે રાતે એને મારી નાખી. ભગવાને પાંડવોને બચાવી લીધા, પણ 5 છોકરાઓને માથા કાપી નાખ્યા અને સીધો દુર્યોધન પાસે ગયો. હવે એને મૂલ્યોની હું એને પડી, એટલે કે આસુરી ભાવ. આમાં કામ ક્રોધ પરાયણા, કામો ભોગ પરમાં. ઓલામાં શ્લોકમાં એવું કીધું, જે કાંઈ ઓલી કરે છે, ચેષ્ટાઓ કરે છે અને કરે છે, એ આને પૂરી કરવા માટે દંભ માન મદાન્વિતા, એટલે એને માટે બધી કરે છે. આશા પાસ, નકર આશા તો ભગવાનના ભગતને હોતે હોય, કઈ આશા વિના થોડો જીવતો. આમાં કીધું ને, બોલ આમાં આવ્યું ને, આશા છે અને ચેતના છે. એટલે ખરેખર એવું છે, ના નથી કાંઈ, પણ હારી આશા હોય તો એ ચેતના. એમ આવી નબળી આશા હોય એ ચેતના નહીં, એ તો જડતા છે અને આસુરી ભાવ છે. ભગવાનને રાજી કરવાની આશા હોય કે ઈચ્છાઓ હોય તો એ ચેતના છે. હાવ કાંઈ ન હોય, 0 હોય તો એ કીધું એ બરાબર કે પથ્થર તુલ્ય છે. ઓલી હારીએ નહીં, મોળીએ નહીં, કાંઈ નહીં, ખાઈ પીને જીવી, મરીએ ત્યાં સુધી ખાઈ પીએ. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો
અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે. અને તે ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે મહારાજ જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એક એક નવી ઈચ્છાઓ કે હજી આ ઉપાય કરીએ, હજી આ ઉપાય કરીએ, હજી આ ઉપાય કરીએ. દાદાજીને ભગવાન પછી શાસ્ત્રીજી મહારાજ પણ છેલ્લે સુધી એક એક નવા અનુષ્ઠાન આયોજનો સ્વામી કરતા જ રહે. એટલે આશા તો હતી, પણ એ આશાને આધીન ન હોય. જો કે એ પુરુષ હોય કે હાલો જીવીએ છીએ ત્યાં સુધી કરીએ. જેમ નાનદાસ સ્વામી કીધું કે નબળી ઈચ્છા તો કઈ હતી જ નહીં, પણ સારી ઈચ્છાઓ હતી, એ આજ મૂકી દીધી. એને પરાધીન ન હોય. આમાં તો કામ ક્રોધ પરાયણા એવું કીધું. એટલે એ મૂકી ન કે આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે. અને તે ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે દંભ, માન, મદ તથા કામ ક્રોધનો સહકાર સાધે છે. આથી તેઓને અન્યાય, દંભ, કપટ જે કાંઈ હાથમાં આવ્યું હોય એનો બધાનો આશરો લે અને આ બધું પૂરી કરે ઈચ્છાઓ. આ બધું બહુ શબ્દો એટલા બધા ગહન છે. ઈહન તે મેળવે છે એવું ન કીધું. મળવાની તો હોય ને કે નોય મળે એમ, પણ આ ચેષ્ટા કરે. પછી ન મળે તો વાત જુદી છે, પણ ચેષ્ટા કરે પૂરી. ઈહન તે કામ ભોગાર્થમ, મોક્ષાર્થમ નહીં. નકર ઈહા એ ચેતના છે. જ્ઞાન ઈચ્છા કૃતિ, જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન, ઈહા ચેષ્ટા, એ તો ચેતનનો ધર્મ છે. અને એ જેટલી પ્રબળ હોય એટલી ચેતના વધારે કહેવાય, એ જેટલી ડીમ હોય એટલી ચેતના ઓછી કહેવાય, જડતા વધારે થઈ ગઈ કહેવાય. પણ હારી હોય તો, નબળી હોય તો ઉલટી એના કરતાં પણ વધારે જડતા કહેવાય. એ તો હાવ આસુરી ભાવ કહેવાય. અમે અસદાગ્રહાન એવું કીધું, અસદગ્રહાન એવું કીધું. એટલે અસદગ્રહની ચેષ્ટાઓ વધારે હોય કે સદગ્રહની ચેષ્ટાઓ વધારે હોય? નારદજીની વધારે ચેષ્ટાઓ હોય, પ્રયત્ન વધારે હોય કે બધા અસુરોના પ્રયત્ન વધારે હોય? અસુરો તો ચેષ્ટાઓ તો ઠીક છે, પણ પૂંછડી ભર ખાંગા થઈ જાય. અને તોય મળવું હોય તો મળે ના કર કાંઈ નહીં. નારદજી તો સ્કોપ જોવે, કાંઈ સ્કોપ છે તો ધડ દઈને બાણ મારી આવે, વળી પાછું બેસી જાય નારાયણ નારાયણ કરતા. આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોનો ઉદ્દેશ્ય ધનનો સંગ્રહ કરવાનો અને વિષયોના ભોગ ભોગવવાનો હોય છે. સત્તા મેળવવાનો, સંપત્તિ ભોગ મેળવવાનો, આવો બધો એનો ટાર્ગેટ હોય. હથિયારો એના કામ ક્રોધ પરાયણ, અન્યાય, અસદગ્રહાન. અને તે ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે દંભ, માન, મદ તથા કામ ક્રોધનો સહકાર સાધે છે. આથી તેઓને અન્યાય, ચોરી, દગાબાજી, કાવાદાવા વગેરે કરવા પડે છે. તે સિવાય તેના ધ્યેય પાર પડી શકતા નથી. અને તેથી તેઓની બુદ્ધિમાં પરમાત્માનો નિશ્ચય, મારે પરમાત્માને પામવું છે એવો નિર્ણય કરી શકતા નથી. શ્લોક નંબર 13. ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. આટલું આજ મેં મેળવું, આટલો મનોરથ પૂરો થઈ જશે, આટલું દ્રવ્યાદિક સાધન તો છે અને આટલું પણ ફરીથી પ્રાપ્ત થઈ જશે. 2 વર્ષમાં એટલું થાય, 5 વર્ષમાં એટલું થાય, એટલો ગ્રોથ થયો છે ને એટલો આપણે જીડીપી માપીએ છીએ ને, એટલે આટલો ગ્રોથ થયો ને એટલો થાય.
અને 20 ઓલું શું હતું 2020 હે ઓલું ભાઈ આપણે કલામ. રાષ્ટ્રપતિ હતા એને ક્યાંક ઓલું બાંધ્યું હતું 2020 હે 2020 મિશન હતું ને 20 મિશન હા હા, 2020 મિશન એમાં આપણે 2020 મિશન કર્યું છે ને આપણે 15 ઓલો 25 મિશન કરવું પડશે આ 20માં તો પૂરું થયું નહીં એટલે એને મિશન કરવું પડશે. ઇદમ અદ્ય મયા લબ્ધમ એમ અને ઇદમ મયા પ્રાપ્સ્ય ઇદમ મનોરથમ. ઈદમ અદ્ય કેવા તેમના મનોરથો હોય છે તે હવે 3 શ્લોકથી કહે છે. આસુરીને હોતે મનોરથો હોય છે, ભગવાનના ભક્તને હોતે મનોરથો હોય છે, અને મહારાજે હોતે 5 વાર્તાના અનુસંધાનમાં એવું જ કંઈક કીધું છે ને. શું કીધું છે? આટલું મેં કર્યું છે, આટલું બાકી છે અને એ કરવું છે એવું હતું મહારાજ કીધું. તો એ તો એનો અર્થ તેવો થયો ને કે ઇદમ અદ્ય મયા લબ્ધમ અને ઇદમ પ્રાપ્સ્ય અને ઇદમ અસ્તિ ઇદમ નાસ્તિ નાસ્તિ ઇતિ ભવિષ્યતિ એમ અને અસ્તિ એનો મોટો ગ્રોસ કરવો એ અસ્તિ છે એને હંગરી દો, નાસ્તિ એને મેળવો. તો આ બધા આસુરીના મનોરથો છે કે પછી દૈવીના છે કે ભગવાનના છે કે ભગતના છે, શું કેવું? શું કે પ્રાકૃત હોય તો બધા આસુરી, એમાં ભગવાનને રાજી કરવાનું કાંઈ હોય તો દઈ. ભગવાનના ભગતના પણ મનોરથ તો હોય, ન હોય તો કરવા જોઈએ. હાવ મનોરથ વિનાનો હોય તો એ પાણા જેવો કહેવાય, ઝાડવા જેવો કહેવાય. પાણો તો વળી એક રીતે હારો ઝાડવા કરતા, કારણ કે શું કરવા? પાણો ખાય નહીં મનોરથ ન કરે, ઝાડવું તો ખાય ને પાછું મનોરથ ન કરે. ખાતર જોઈએ પાછું, આપણે તો ઓલું ખાતર નાખી છે ને પાછું અળસિયાનું, પછી સિંગું ન દે. એટલે ઝાડવું ખરાબ, અને પાણો તો પછી ખાતર નાખ્યું હોય તો પડ્યું રહે, એમ કે તમે હાથવી રાખો છો. એટલે હારા મનોરથ ન થતા હોય તો એ પાણા જેવો કહેવાય. પાણા જેવો તો ન કહેવાય, ઝાડવા જેવો કહેવાય કે પાણા જેવો કહેવાય? ઝાડવા જેવો. ખાય ને કરે નહીં કાંઈ. ઝાડવું તો જો કે કરતું હોય, ફ્રૂટ તો આપે કાંઈ થોડુંક, કાંઈ નહીં તો ફૂલ આપે, છાંયો આપે. આ કાંઈ ન આપે, નકરું છાંયો ખાઈ જાય, ફ્રૂટે ખાઈ જાય, જેમ એવામાં ધરાવ્યું હોય, અને પ્રોડક્શન કાંઈ નહીં. કેવા તેમના મનોરથો હોય છે તે હવે 3 શ્લોકથી કહે છે. આસુરી વ્યક્તિઓ મનમાં અથવા પોતાના સાથીદારો મળીને એવા મનોરથ કરતા રહે છે. એકલો જ કરે એવું ન હોય, ખાનગીમાં બધા ભેળા થઈને હોતે કરે. આસુરી વ્યક્તિઓ મનમાં અથવા પોતાના સાથીદારો મળીને એવા મનોરથ કરતા રહે છે કે આપણે પોતાની બુદ્ધિમત્તાથી, ચતુરાઈથી, હોશિયારીથી, ઉદ્યોગથી, ચાલાકીથી આટલી વસ્તુઓ આજે પ્રાપ્ત કરી લીધી છે. ભગવાનની કૃપાથી એવું ન આવે, ભગવાનના ભક્તની કૃપાથી એવું ન આવે. આપણે કરશું, આપણે આમ કંઈ ઓછું છે તો આપણે એની પાસે જઈ, અને બહુ થાય તો કૃપા માને તો કોની માને? મિત્રની. વયા ગયા હોય એની માને, જીવતાની તો માને જ નહીં.
આસુરી વ્યક્તિઓ મનમાં અથવા પોતાના સાથીદારો મળીને એવા મનોરથ કરતા રહે છે કે આપણે પોતાની બુદ્ધિમત્તાથી, ચતુરાઈથી, હોશિયારીથી, ઉદ્યોગથી, ચાલાકીથી આટલી વસ્તુઓ આજે પ્રાપ્ત કરી લીધી છે, આટલી બીજી પ્રાપ્ત કરી લઈશું, આટલી વસ્તુઓ તો અમારી પાસે છે વગેરેનો સરવાળો સતત તેમના મગજમાં ચાલ્યા જ કરે છે. ક્યારે ભગવાનના ભગતને સરવાળો કરવો જોઈએ કે નહીં? તો આમાં ને બેમાં ફેર હું? ખાલી પ્રાકૃત બુદ્ધિથી એવું કરે ન રાખવું. સરવાળો તો એના કરતાંય પણ વધારે આપણે કરવો જોઈએ. ઓલો શ્લોક છે ને ગીતાનો, કયો? સક્તા કર્મણ્ય વિદ્વાંસો સક્તા કર્મણી અવિદ્વાંસો યથા કુર્વંતિ ભારત કુર્યાત વિદ્વાંસ તથા સક્તસ ચિકીર્ષુર લોક સંગ્રહ. ચિકીર્ષુર લોક સંગ્રહ. લોક સંગ્રહ માટે, બીજાના ઉપદેશ માટે, પોતાના જીવના કલ્યાણને માટે કેવું કરવું, કેવા મનોરથ કરવા? કોઈલા કરે છે એનાથી ઓછા નહીં. યથા કુર્વંતિ ભાર, યથા કુર્વંતિ ભાર. ઓલા જેમ અવિદ્વાંસો અને સક્તા એમ મૂર્ખના સરદાર હોય અને ચિંગુસ હોય, ઉખેડા ઉખડે નહીં એવા હોય, અને એ જેમ મનોરથ કરે તેમ આપણે ચિંગુસ થઈને કરવાનું. ઉખેડા કોઈક જો ઉખડી જાય તો ચિંગુસ ન કહેવાય. તમે એવું કરો છો કે નહીં? હે, કોક ઉખેડે તો ઉખેડે કે નહીં? સરળ સામે શું કરે? ઉખડવું ન જોઈએ. હારામાંથી અસદાગ્રહાન એમાંથી નહીં. અસદ અભિનિવેશ થઈ ગયો હોય તો એમાંથી ઉખડે તો વાંધો નહીં, પણ હારો અભિનિવેશ થવો જોઈએ. એને જેમ અભિનિવેશ થઈ ગયો હોય એમ આને હોતે અભિનિવેશ થવો જોઈએ. તો કઈ એ ખાલી કુટુંબને માટે જ કરતા હોય? ભગવાનને માટે ન કરતા હોય? પોતાના જીવન માટે, જીવના કલ્યાણને માટે તો કંઈક કરતા હોય કે ન કરતા હોય? ગ્રહસ્થ એટલું જ છે કે મારી પત્ની રાજી થાય, બીજું કાંઈ ઈચ્છે કે નહીં. હારા ગ્રહસ્થ હોય એને પત્ની રાજી કર્યા સિવાય બીજું કાંઈ હોય જ નહીં. કે હોય તો પછી એને હોય તો ખરું જ. તો ભગવાનને રાજી કરવાનું તાન તો હોય, ભગવાનના ભગતની સેવા કરવાનું તાન હોય, સત્સંગની સેવા કરવાનું તાન હોય. પત્નીની તો બધાએ ગુણાતીતાનંદ સ્વામી કીધું, કોઈલા રસ્તામાં હાલ્યા જતા હોય તો જોડામાં છાણ છોટે તો એ તો ચોટ્યા હોય, એને બરાબર કાંઈ વાંધો નહીં, એનું હોતે પાલન કરે. પણ મુખ્ય ટાર્ગેટ એનો એ ન હોય. ગ્રહસ્થ હોય તો, ગ્રહસ્થ હોય કે સાધુ હોય, પોતાના કલ્યાણ તો બધાની ઈચ્છવું જ છે. તો પોતાનું કલ્યાણ થાય એવો એ હારો મનોરથ કરી શકે. અને સાધુને પોતાનું કલ્યાણ, સાધુને પોતાનું કલ્યાણ થઈ ગયું એવું માની લેવું એ મૂર્ખાઈ કહેવાય. સાધુ થઈ ગયા એટલે બધું થઈ ગયું એટલે માની લેવું એ તો મૂર્ખાઈ કહેવાય. આપણે આમાં આશ્રમમાં રહીને આપણા જીવનું કલ્યાણ થાય અને ભગવાનને રાજી, ખાલી એટલું કે આ આશ્રમમાં ભગવાનને રાજી કરવાનો સ્કોપ વધારે છે. ઓલા કોઈ એને લોહી પીતા નથી ને ઓલાને તો ઓલાનું હોતે થોડુંક 1-2 બોટલ દેવું પડે અને બાકીનું બધું અહીં વાપરવું પડે. ઝાઝુજી પી જાય એટલો જ ફેર. કંઈ ગ્રહસ્થને આમાં કંઈ બાકાત છે? આ ગીતા છે એ કંઈ સાધુ ઉપર જ લખી છે કે ગ્રહસ્થ ઉપર લખી છે? બધાને કામ આવે. કે ગ્રહસ્થને જાજુ તો કુટુંબ માટે જ કરતા હોય. ગ્રહસ્થ છે જાજુ તો કુટુંબ માટે જ કરતા હોય. તો એમ કે જેવી એની મુમુક્ષુતા કુટુંબ માટે જ કરતા હોય બધાય, એ તો અટાણના જમાના પ્રમાણે બધાય કરે છે એટલે એમ. પણ કાંઈ ગ્રહસ્થ હોય તો એ ભગવાનને ભૂલી ગયા હોય એવું થોડું હોય. હારા હારા સત્સંગી હતા તે બધા ગ્રહસ્થ હતા
તો એ ભગવાનને ભૂલી ગયા હોય એવું હતું? એવું ન હોય. અટાણે પરોક્ષમાં જુઓ તો ધાર્મિક કુટુંબો હોય એ કેટલા બધા ધાર્મિક હોય છે. એ કંઈ ખાલી કુટુંબનું જ કરતા હોય એવું ન હોય. બીજા વખતે પોતાનું મોક્ષ કેમ થાય એ કરતા જ હોય. પણ એવરેજ એમાં જાજી ઓછી નીકળે એમ કે 1000 માંડ એકાદ કરતા હોય. તે સાધુમાં એવું જ હોય છે, બીજું ક્યાં જાદુ હોય છે? કઈ બધાય કોઈ પોતાના મોક્ષને માટે પ્રયત્ન કરતા હોય એવું ન હોય. આ તો પોતાના મોક્ષને માટે પ્રયત્ન કરતા હોય તો દૈવી, અને આને માટે જગતને માટે પ્રયત્ન કરતા હોય તો આસુરી એમ. અભિનિવેશ છે એ સાચો છે કે ખોટો, તો એ કઈ રીતે વેરીફાઈ થઈ શકે? ભગવાનની હારે મેળવે, સાધુની હારે મેળવે, આ શાસ્ત્રોની હારે મેળવે, અને શાસ્ત્રો યશ કહેતા હોય તો આમાં આવ્યું છે ને કે છેલ્લે શ્લોક લખે છે, સમજ્યા? એ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય. હા, નહીં તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ એ અર્હસ્ય. માટે તારે શાસ્ત્ર પ્રમાણે કરો, અને શાસ્ત્ર એનું પ્રમાણ છે. બીજું કંઈક સારા માણસો હોય એ પ્રમાણ છે. આપણા પૂર્વજોને શેનો અભિનિવેશ હતો અને આપણે શેનો છે એની હારે મેચિંગ કરે. ખાલી લોકમાં બહુ હોશિયાર માણસો હોય એની હારે જ ન મેચિંગ કરે. ઓલો હોશિયાર છે ને એને જાજુ મેળવી લીધું તો હું એની વાહે રહી ગયો, એવો સદાગ્રહ ન હોય. શાસ્ત્ર એને શાસ્ત્રની હારે મેળવતા શીખવું જોઈએ. બીજા મોટા ભગવાનના ભગત થઈ ગયા હોય એની હારે મેળવતા શીખવું જોઈએ. અટાણે ભગવાનના ભગત હોય તો એની હારે મેળવતા શીખવું જોઈએ. એ તો આમ કરે છે ને હું કરું છું એમ. તો એને ખ્યાલ આવે કે આ આપણો અસદાગ્રહ છે અને આ આપણો સદાગ્રહ છે. ખ્યાલ આવે. ભગવાનના ભગત છે એ અભિનિવેશ હોય એ મુકાવે. હે, ભગવાનના ભગત છે અભિનિવેશ થાય એ મુકાવે, તો એ ખોટો એટલે મુકાવતા હોય કે અભિનિવેશને હારે આસક્તિ? એટલે તમે કેવા ભગત નો કહો છો? મુકાવનારા. સાચા ભગત. તો સાચા ભગત હોય તો આપણો ખોટો હોય, અને એ ખોટા હોય તો આપણો સાચો હોય. કદાચ ક્રોસિંગ તો ત્યારે જ થાય. એક સાચો અને એક ખોટો હોય ત્યારે ક્રોસિંગ થાય. બે હરખા હોય તો મિલી ભગત થઈ જાય. એ સાચો હોય ને આપણે સાચા હોય તો કઈ વાંધો જ નહીં. એ ખોટા હોય ને એ આપણે ખોટા હોય તોય કઈ વાંધો નહીં, તો મિલી ભગત થઈ જાય. ક્રોસિંગ થાય ત્યારે મુશ્કેલી થાય. કાં પછી બેમાંથી એક ખોટો હોય, કાં આપણે સાચા હોય ને કાં એ સાચા હોય. બેમાંથી એક હોય તો જ ક્રોસિંગ થાય ને, તો જ મુકાવાનું થાય ને. ઓલા કે તું મૂકી દે ને ઓલા કે તું મૂકી દે, એમ પછી પૂગી જાય, મૂકી દે, મુકાવી દે. એટલે ક્રોસિંગ થાય ત્યારે કોક ખોટો હોય, અને ક્રોસિંગ ન થાય તો બે હરખા હોય. પછી બે સાચા હોય ને બે ખોટા હોય. આપણે કઈ બધા ખબર ન પડે. એ તો શાસ્ત્રની, એટલા માટે શાસ્ત્રને એવું કીધું એમ. ભગવાને એવું કીધું કે તું મારી હારે તો મેળવે છે પણ શાસ્ત્રની હારે હોતે મેળવે. હું કહું છું એને બેન ક્રોસિંગ જ હતું ને. ક્રોસિંગ થાય ત્યારે શાસ્ત્રીને પાપ મેળવવા જવાનું. જો બે મળી ગયા હોય તો કાંઈ વાંધો નહીં, તો કાંઈ પ્રશ્ન નથી ને. પછી ભલે નહીં ઓલા હોય ખોટા હોય ને સાચા હોય તોય કાંઈ વાંધો નથી. મૂંઝવણ ક્યારે થાય? મુકાવે ત્યારે. એટલે બેમાં ક્રોસિંગ હોય. ક્રોસિંગ હોય ત્યારે તપાસવું પડે કે શાસ્ત્ર પાસે જવું પડે કે બે આમાં ક્રોસિંગ અમારે થયું છે તો અમારે કોણ આમાંથી સાચો એમ. એટલે એ કાંઈક કે તો એને માને તો વાંધો નહીં. એટલે ભગવાને અર્જુને એવું કીધું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી. પછી તું કર્મ કર હવે એમ. હું તો થાકી ગયો છું. ભગવાનને મેળવવાનું કીધું જો કે હું હતે મારે કાંઈ કામ નથી તો પણ વર્તે તંદ્રિતા.
વર્તેહમ અતંદ્રિતા, અને લોક સંગ્રહ કરવા માટે હું કરું છું. તો મને તારું તને કાંઈ મારું કાંઈ ન હોય તો પછી ક્રોસિંગ થયું ને. એટલે અર્જુનને એમ થયું કે તમે સાચા છો કે મને શું તમારું પ્રમાણપત્ર હું કે હું સાચો છું એનું પ્રમાણપત્ર હું. એટલે ભગવાને એમ કીધું કે શાસ્ત્ર શાસ્ત્ર આપણે ગોઠવેલા હોય એવા નહીં ભાઈ, પ્રમાણ શાસ્ત્ર. મહારાજ કે બળવાન શાસ્ત્રનું પ્રમાણ બતાવો. અને ખાલી ઘણી વખત શાસ્ત્રમાંથી હોતે એ પ્રમાણ ગોતી આવે તો આગલા કોઈ ભગત સાચા થઈ ગયા હોય એનું હોતે પ્રમાણ હોવું જોઈએ. ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિતા. સદાચાર એટલે હું સત્પુરુષોનો આચાર, એ સદાચાર. અને એટલેથી પૂરો નહીં પાછો. હું શ્રુતિ સ્મૃતિ શ્રુતિ સ્મૃત્યુપપાદિતા. શ્રુતિ અને શાસ્ત્રમાં એને ટેકો મળવો જોઈએ. નકર તો એ પછી ક્યારેક ભૂલ્યા હોય, મોટા પુરુષો હોય એની ક્યારેક ક્યારેક ભૂલ થઈ ગઈ હોય છે. નારદજી ને વ્યાસ ભગવાન, ઓલો નારદજી ને પરાશર ને સૌભરી ને બધા મોટા પુરુષો જ હતા. તોય પણ એની ભૂલ થઈ ગઈ તો એની યાર પકડીને મેળવી દે કે જુઓ. એમ નહીં, એની હારે મેળવવાનું ને શાસ્ત્રીને હારે મેળવવાનું. જેટલા ઓલા છેદ ઉડે એટલા ઉડાડી નાખવાનું, બાકી બેની વધે, બેની હારે કોમન વધે એ ગ્રહણ કરવાનું. આસુરી વ્યક્તિઓ મનમાં અથવા પોતાના સાથીદારો મળીને એવા મનોરથ કરતા રહે છે કે આપણે પોતાની બુદ્ધિમત્તાથી, ચતુરાઈથી, હોશિયારીથી, ઉદ્યોગથી, ચાલાકીથી આટલી વસ્તુઓ આજે પ્રાપ્ત કરી લીધી છે, આટલી બીજી પ્રાપ્ત કરી લઈશું, આટલી વસ્તુ તો અમારી પાસે છે વગેરેનો સરવાળો સતત તેમના મગજમાં ચાલ્યા જ કરે છે. સરવાળો તો કરવો જોઈએ એના જેટલો જ, એનાથી થોડોક વધારે આપણે કરવો જોઈએ. આપણે એક જ જન્મમાં પૂરું કરવું છે ને એનાથી એક જન્મની ઉતાવળ ન હોય એટલે આપણે વધારે કરવું જોઈએ. પણ બેને કરવાની રીત ભાત છે એ જુદી, બેનો પર્પઝ જુદો છે, બેનો માર્ગ જુદો છે. એટલે ન કરવું એવું કંઈ જરૂર નહીં. આટલી વસ્તુઓ તો અમારી પાસે છે વગેરેનો સરવાળો સતત તેમના મગજમાં ચાલ્યા જ કરે છે. એટલે આ સૂર્યો એમ કે આ ભગતને ક્યાં વાસના ઓછી છે, અમારા કરતાં વધારે છે એમ કે તો કે તો ભલે કહેવા દેવાય. ક્યારેય બાદબાકી આવતી જ નથી અને લૌકિક સામગ્રી વધારવાના સતત મનોરથો કરતા રહે છે. પ્રશ્ન એવો થાય છે કે આ શ્લોકમાં બતાવ્યા મુજબ તો દૈવી સંપત્તિવાળા સાધકના મનમાં પણ ક્યારેક ક્યારેક પોતાના ઉદ્દેશ્ય, આજીવિકા વગેરે અંગે આટલું કામ થઈ ગયું છે, આટલું કામ કરવાનું બાકી છે, તે કરવું છે, આટલા પૈસા આવી ગયા છે, આટલા આવવાના બાકી છે વગેરે સ્ફૂર્ણાઓ તો થાય જ છે. કોકની પાસે ઉઘરાણી હોય તો કરવી કે ન કરવી? દૈવી હોય ને ઉઘરાણી હોય તો કરવી. તો પછી આમાં આપણે ઉઘરાણી કરી તો આપણે દૈવી ન કહેવાય. એટલે આપણે સંતોને માન્યતાઓ એવી હોય છે ને કે પૈસા માટે પ્રયત્ન કરે એ તો છી. જવાહરલાલજી એવું કહેતા છી છી છી. કોમર્શિયલ તો કે છી એવું કહેતા. ટાટાએ ત્યારે એને એક પ્રોજેક્ટ આપ્યો હતો એટલે કે નફો તો કે છી છી નાખોરું ચડાવીને. એટલે આપણે સંસ્થામાં નફો થતો હોય તો તમને છી છી થાય કે થાય? શું થાય? નફો ચીજ હું ગંદી માનું છું એવું એને સ્ટેટમેન્ટ કર્યું છે. પણ તમારા સ્ટેટમેન્ટ આપણે લેવા પડશે, બધા ઓનલાઈન લઈ લેવું. ગંદી ચીજ છે કે ઓલી છે. જવાહરલાલજી કહેતા હતા, વલ્લભભાઈ સરદાર પાછા નહોતા કહેતા. વલ્લભભાઈ સરદાર તો કે લાવો, પણ એને બિચારાને ટાઈમ ન રહ્યો અને ઓલાને ઘણો ટાઈમ રહ્યો એટલે એને ગંદી ચીજ બધી કાઢી નાખી અને ધોયેલ મૂળા જેવા કરી દે. કારણ કે મૂળાને ધોવો પડે ને, ગંદી ચીજ હોય એ કાઢવી પડે બધી.
વાત પ્રશ્ન એવો થાય છે કે આ શ્લોકમાં બતાવ્યા મુજબ તો દૈવી સંપત્તિવાળા સાધકના મનમાં પણ ક્યારેક ક્યારેક પોતાના ઉદ્દેશ્ય, આજીવિકા વગેરે અંગે આટલું કામ થઈ ગયું છે, આટલું એને પણ ઓલા જેવું જ હોય અને ન હોય તો એવું કરવું જોઈએ, પણ પોતાનો ઈરાદો અને બેઝિક મૂલ્યો બદલવા ન જોઈએ. ભગવાનને રાજી કરવાના, પોતાના જીવનું કલ્યાણ કરવાનું, બીજાના જીવનું હતે કલ્યાણ કરવાનું, એ બદલવું ન જોઈએ. અન્યાયથી કોકને ગરદન મારવાનો એવું ન થવું જોઈએ એટલું. બાકી શુદ્ધ પુરુષ પ્રયત્ન તો કરવો જ જોઈએ. શુદ્ધ પુરુષ પ્રયત્ન ન કરતી ભગત છે નો. આટલું કામ કરવાનું બાકી છે, તે કરવું છે, આટલા પૈસા આવી ગયા છે, આટલા આવવાના બાકી છે વગેરે સ્ફૂર્ણાઓ તો થાય જ છે. તો આસુરી સંપત્તિવાળા અને દૈવી સંપત્તિવાળાઓમાં શ્રી કૃષ્ણ ભગવાનને શ્રીમંતક મણી માટે કેટલું દોડવું પડ્યું હતું. બહુ દોડ્યા હતા. પાછો કાંઈ પોતાને જોતો નહોતો તોય. તો આસુરી સંપત્તિવાળા અને દૈવી સંપત્તિવાળાઓમાં તફાવત શું રહ્યો? ત્યારે તેનું સમાધાન એ છે કે બંનેની વૃત્તિઓ સમાન દેખાવા છતાં પણ બંનેના ઉદ્દેશ્યમાં ઘણો તફાવત છે. ઉદ્દેશ એનો ઓલો ન થવો જોઈએ. એનો હૃદયનો ઉદ્દેશ છે કે એનું ગોલ છે એ પોલ્યુટ ન થવો જોઈએ. ગોલ છે એ પોલ્યુટ ક્યારે થાય? ક્યારે થાય? આસક્તિ અને અભિમાન. બેઝિક મૂલ્યોને કાંધ મારે ત્યારે. ન્યાયથી મળે કે અન્યાયથી મળે પણ મારે આ કરવું છે તો એનો ગોલ છે એ પોલ્યુટ થઈ જાય. સીધી રીતે મળતું હોય તો ન ઈચ્છવું એવું ક્યાં કીધું છે? અને ભગવાનને રાજી કરવા માટે થતું હોય તો ન કરવું એવું ક્યાં છે? અવળી રીતે ન કરવું. એટલે આમાં ક્યાંક ને ક્યાંક એક એક શ્લોકમાં કંઈક ને કંઈક એવા શબ્દ મૂકી દો. અસદગ્રાહાન, અસદગ્રાહ ન કરવો, આવો ન કરવો. ચિંતામ ઇમામ અપરિમેયામ પ્રલયાંતામ ઉપાશ્રિતા. પાછું કામોપભોગ પરમાં એવું મૂકી દીધું. એટલે આમાં એવું હતું, ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયાન. એટલે એક એક વસ્તુ એવી મૂકી દીધી હોય કે જે આસુરીના ભાગમાં જાય. ભગવાનનો ભગત હોતે આવી જ રીતે કરતો હોય છે. એને કઈ ભગવાનને રાજી કરવાની ચિંતા કરવી કે ન કરવી? અપરિમેય કરવી કે લિમિટેડ કરવી? એટલે ઓલાને જેટલી એવી તો ન કરવી, કાંઈ વાંધો નહીં. તમે તમારે આપણે હાવ મરી થોડું જવાય છે? કાંઈ કલ્યાણ કરતા મરી થોડું જવાય? તમે તો બધા હાવ નીચો હોય ને ટૂથપેસ્ટ નીકળે ન નીકળતો હોય તો એ બોલો કાઢો એમ. પેસ્ટ કાઢવાની હોય હાવ થઈ રહી હોય તો, એટલે ન નીકળતી હોય તો હાવ થઈ રહે ત્યારે પછી હું શું કરું, આમ બહુ ઓલું ચોરસ ધારદાર હોય ને આમ ઘઉં એટલે 2 દિનો પેસ્ટ નીકળી જાય. એટલે આ બધા કામ કરનારા છે ને કે અમારી પેસ્ટ કાઢે છે. અને કાંઈ દેતા નથી, પછી પેસ્ટ ભરે નહીં ને ખાલી નકરી પેસ્ટ કાઢે. મશીન ભરવાનું હોતે રાખવું જોઈએ પેસ્ટ. એમ કે ત્યારે તેનું સમાધાન એ છે કે બંનેની વૃત્તિઓ સમાન દેખાવા છતાં પણ બંનેના ઉદ્દેશ્યમાં ઘણો તફાવત છે. તમારી કાંઈ પેસ્ટ નીકળે છે કે નથી નીકળતી? દૈવી જીવોનો ઉદ્દેશ્ય તે મનોરથો પાછળ પરમાત્માને પામવાનો તથા પરમાત્માને રાજી કરવાનો હોય છે, જ્યારે આસુરી જીવોનો ઉદ્દેશ્ય ભોગ ભોગવવાનો તથા સંગ્રહ કરવાનો હોવાથી પ્રહલાદે કેટલો પુરુષાર્થ, બ્રહ્માંડને આંબી જાય એટલો પુરુષાર્થ કર્યો.
નારદજીએ એવો કર્યો, વ્યાસ ભગવાને એવો પુરુષાર્થ કર્યો, જેણે જેણે બધાએ કર્યો છે એને બધા પુરુષાર્થ તો એવો જ કર્યા છે અને એના જ નામ લખાણા છે. આપણી કોઈ હંકેલીને બેસી જાય એના નામ નથી લખાણા. આપણે જે હંકેલીને બેસી જાય એના નામ ક્યાંય લખાણા નથી. બ્રહ્માનંદ સ્વામીનું નામ લખ્યું છે ત્યારે આપણી જેવા હોતે કોઈ કહેશે એટલે એમાં તો 500 ને 2000 લેવા ગઈ છે, પણ ક્યાં ખૂણામાં નામ રહી ગયું એ કોઈને ખબર નથી. મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું છે, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી નામ લખ્યું છે. એટલે બ્રહ્માંડને આંબી જાય એવો પુરુષાર્થ એને કર્યો છે. પણ તોય પાછા મુક્ત જ કહેવાના છે, એ આસુરી નથી કહેવાના. આસુરી હોતે એવા જ હોય, એમાં કંઈ ફેર ન હોય જાજો. પણ એનો પુરુષાર્થ કેને માટે છે, આનો પુરુષાર્થ કોને માટે છે, એટલો જ ફેર, બીજું કાંઈ ફેરફાર નહીં. પછી થોડીક મેથડમાં ફેર હોય કે આ ગમે એમ થાય તોય કરવું અને ઓલાને શાસ્ત્રની રીતે કરવું, એટલો ફેર હોય. ગમે એમને કોઈને ગરદન મારીને કરી લેવું, કોઈને પાસેથી અન્યાયથી પડાવી લેવું, એટલું ન હોય. દૈવી જીવોનો ઉદ્દેશ્ય તે મનોરથો પાછળ પરમાત્માને પામવાનો તથા પરમાત્માને રાજી કરવાનો હોય છે. એ એનો પાકો હોય કે ગમે એમ કરીને આ દેહ કરીને એ પૂરું કરવું. જ્યારે આસુરી જીવોનો ઉદ્દેશ્ય ભોગ ભોગવવાનો તથા સંગ્રહ કરવાનો હોવાથી એટલે એનો આશય એ હોય ગમે એમ કરીને આ પૂરું કરવું, ભોગ પૂરા કરવા. અને ઓલાને એમ હોય કે ગમે એમ કરીને પોતાના જીવનું કલ્યાણનું કામ પૂરું કરવાનું. એટલું. જ્યારે આસુરી જીવોનો ઉદ્દેશ્ય ભોગ ભોગવવાનો તથા સંગ્રહ કરવાનો હોવાથી બંનેના મનોરથ સરખા લાગતા હોવા છતાં પણ આકાશ પાતાળનો તફાવત રહે છે. શ્લોક નંબર 14. અસૌ મયા હત શત્રુર હનિષ્યે ચાપરાનપી ઈશ્વરોહમહં ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. આ શત્રુ મેં મારી નાખ્યો, હવે બીજા શત્રુઓને પણ મારી નાખીશ. હું સમર્થ છું, હું ભોગ વિલાસ ભોગવવા વાળો છું, સઘળી સિદ્ધિઓ મારા આધીનમાં છે, તેથી હું બળવાન અને સઘળી રીતે સુખી છું. આસુરી ભગવાનના ભગતે એવું માનવું કે હું દુઃખી છું કે સુખી છું? હું માનવું તમે દુઃખી કે સુખી? થોડું થોડું તમારા તરફથીનું દુઃખ છે, બાકી બધું સુખ છે. એક ગ્રહ નડે છે, એ મોટો છે, ગુરુ ગ્રહ છે. ગુરુનું કુંડાળું બહુ મોટું હોય છે, એટલે બધા એક ગ્રહ નડે છે. બાકીના બધા ગ્રહને તો હું પૂગી ગયો છું, પણ આ ગ્રહ કોઈ વાતે આગળ જાતોય નથી ધામમાં, અને ઓલું આમ ફેવરમાં નથી થતો. એટલે એ ગુરુ ગ્રહ બધા નડતો હોય છે મોટે ભાગે. શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે એવું ગુરુ ગ્રહ બધાને બહુ નડે. ગુરુ ગ્રહનો ફાયદો ઘણો થાય પણ નડે એવું કે નહીં. ગુરુ ગ્રહ ફેવરમાં હોય તો બહુ એવું કહેવાય છે. અને ગુરુ ગ્રહ નડતો હોય તો કોઈ પાછા કોઈ વાતે એનું સમાધાન જ થાય નહીં, મંત્ર જપવાથી કે પછી કાંઈ ઝારવાથી કે એવું કંઈ કોઈ વાતે જરાય નહીં. માનતા ઓલી એક્સેપ્ટ કરે તો પાછું થાય ને. આપણી માનતા એક્સેપ્ટ કરે નહીં. આપણે લોટ ઝાર્યો હોય કે એવું કંઈ કર્યું હોય તો એમ કે આ ખાલી લોટમાં શું ખાવું, ક્રીમ આપો. આસુરી સંપત્તિ વાળા એટલે સુખી કે દુઃખી? કેટલીક વાતનું દુઃખ છે તમારે, એક જોડનું ને એક ગુરુગ્રહનું, બે. આસુરી સંપત્તિ વાળા કામનાને અંગે ગયા શ્લોકમાં બતાવ્યા પ્રમાણે મનોરથો કરે છે, જ્યારે ક્રોધ પરાયણ થઈને આ પ્રમાણે મનોરથ કરે છે. તે અમારી વિરુદ્ધ કામના પ્રધાન મનોરથ હોય અને ક્રોધ પ્રધાન મનોરથ હોય, બેમાં જુદું.
કામના પ્રધાન મનોરથો ઓલા જેવા છે, અને ભટકાય ત્યારે ક્રોધ પ્રધાન મનોરથો આવા કરે છે. જ્યારે ક્રોધ પરાયણ થઈને આ પ્રમાણે મનોરથ કરે છે, તે અમારી વિરુદ્ધ ચાલતો હતો, તેને અમે પૂરો કરી દીધો અથવા કરાવી દીધો. સિદ્ધો કર્યો. હનિષ્યે ચાપરા નપી, બીજા પણ જે વિરોધમાં ચાલે છે તેને પૂરા કરી દેવાના એવો છે. સિક્કો બેહારી દેવો છે, હામું ન જોવે આપણે એમ. હનિષ્યે ચાપરા નપી, બીજા પણ આપણે તો એવો સિક્કો તો બિહાર ન હોય, બિહારવાનો ન હોય, પણ આપણે પાઠ ભણાવી દેવો છે, એટલે પછી આપણે હામું ન જાય. પાઠ ભણાવવાનો હોય પાછો, કે ન હોય? તમે કોઈની પાસેથી પાઠ ભણ્યા છો? ઘોડાનો પાઠ આ લોકો ભણાવે તો આપણે ભણીએ, આની ઉપર આધાર છે. તમને પાઠ ભણાવતા આવડે? તમને આવડે તો ખરું, પણ દબાવી રાખ્યું છે. હનિષ્યે ચાપરા નપી, બીજા પણ જે વિરોધમાં ચાલે છે તેને પૂરા કરી દેવાના છે. ઈશ્વરોહમ, વિરોધીઓને ખબર નથી કે હું કોણ છું. મારી શક્તિનું તેને માપ નથી કે હું શું કરી શકું છું. પેલો વાયડો થતો હતો, તેને પાઠ ભણાવી દીધો. ઈશ્વરોહમ, વિરોધીઓને ખબર નથી કે હું કોણ છું. મારી શક્તિનું તેને માપ નથી કે હું શું કરી શકું છું. પેલો વાયડો થતો હતો, તેને પાઠ ભણાવી દીધો. પૂછી આવો તેને. સિદ્ધોહમ, અમારી પાસે બધુંય છે, ગમે તેમ કરીને તેને સીધો કરી શકીએ છીએ. અમારી જેવી ભોગ સામગ્રી પણ કોને છે? અમારા જેવી ગાડી, બંગલો, વેપાર કોની પાસે છે? હોય તો બતાવો તો ખરા, વગેરે. ભગવાનનો ભગત હોય અને એ એમ માને કે ભગવાને આપણને ઘણું માહિતી દીધું છે, બીજાને નથી દીધું, એના કરતાં આપણને વધારે દીધું છે, તો એને શું કમું? ત્યાં શું સમજવું? એમાં નામાં શું ફેર? ભગવાને આપણને વધારે દીધું છે, બીજા કરતાં પણ વધારે દીધું છે, તો આમાં એમ જ છું ને. તો એમાં નામાં શું ફેર? ઓલાને ગ્રેટિટ્યુડ ફીલ થાય, ગ્રેટિટ્યુડ ફીલ થાય. ભગવાને દીધું છે એમ, અને આને તો એમ થાય કે મેં મેળવ્યું છે, મારો પુરુષાર્થ. ભગવાન વચ્ચે ન આવવા દે. લાવવા હોય તો આમ ઓલા લાવે થોડા ડમી રીતે, પણ માલી પાથી એવું ન હોય કે ભગવાને દીધું અને ભગવાને આપણને આગળ વધાર્યા, ભગવાને આપણને હરખું કરી દીધું, કે આ કામ આપણું ભગવાને કરી દીધું, એવું એમ ન થાય. ક્યારે આપણી હોશિયારી, આપણી કોને હતા, આપણી મુત્સદગીરી, એનાથી આ બધા કામ થયા એવું માને. અમારા જેવી ગાડી, બંગલો, વેપાર કોની પાસે છે? હોય તો બતાવો તો ખરા, વગેરે. પરંતુ તેઓ જ્યાં હારી ગયા હોય, ખત્તા ખાધા હોય, તે વાત કોઈને કહેતા નથી. તેની અંતરમાં સતત બળતરા હોય છે, પણ ઉપરથી તેઓ સતત પોતાને મન મનાવવા અને જગતને મનાવવા આવી વાતો કરતા હોય છે. શ્લોક નંબર 15 and 16. આઢ્યોऽભિજનવાનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષે દાસ્યામિ મોદિષ્યે ઇત્યજ્ઞાન વિમોહિતાઃ અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતાઃ પ્રસક્તાઃ કામ ભોગેષુ પતંતિ નરકેષુ ચ. મારે ધન સંપત્તિ પણ ખૂબ છે અને ઘણા મોટા કુટુંબવાળો હું છું. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન કરીશ અને ખૂબ આનંદ મજા કરીશ. આવા અજ્ઞાનથી મોહ પામી ગયેલા
ચિત્તમાં રહેલી અનેક ભ્રમણાઓથી ભ્રમિત થઈ ગયેલા, મોહજાળથી સમાવૃત પૂર્ણ બંધન પામી ગયેલા અને વિષય ભોગમાં અત્યંત આસક્ત એવા આસુરીજનો અતિ અપવિત્ર નરકમાં પડે છે. આસુરી સ્વભાવવાળી વ્યક્તિઓ અભિમાનને વશ થઈને આવા પ્રકારના ભાવો, સંકલ્પો કે મનોરથો કરે છે. આઢ્યો અભિજન વાનસ્મી. અમાપ ધન, સોના ચાંદી, મકાન, ગાડીઓ, આવક વગેરે પર જ આફરીન રહે છે તથા સત્તા, ઓળખાણ વગેરે આપણી કેવડી મોટી છે તેના ઘમંડમાં જ સતત ઘૂઘવા કરતા હોય છે અને સતત બીજા પાસે પણ બોલાવવા પ્રયત્ન કરતા હોય છે કે આપ તો દેશ વિદેશ વિચરો છો, માટે આપ જ બતાવો કે અમારા જેવા કોઈ છે ખરા. નારદજીને કે યુધિષ્ઠિર મહારાજા તો દૈવી હતા, તો એણે એવું પૂછ્યું, હે ભગવાન, તમે તો નારદજીને કે તમે બહુ ફરો છો, મારા જેવો કોઈ દુઃખી છે? દુર્યોધન પૂછે તો એમ ન પૂછે, દુર્યોધન એમ પૂછે તો એમ પૂછે મારા જેવો કોઈ સુખી છે આમ કે ક્યાંય લાગે તમને? તો એની ઉપર ચડાઈ કરું, એમ કોઈનું સુખ રહેવા ન દઉં. પણ યુધિષ્ઠિર મહારાજા તો બહુ પેલા દૈવી હતા, એટલે એને એવું પૂછ્યું મારા જેવો કોઈ દુઃખી છે આ જગતમાં? એટલે નારદજી કીધું હા છે, એક બે છે મારી લિસ્ટમાં. પછી એને નળ દમયંતીનું આખ્યાન કીધું કે એ તારા જેવું જ એને હતું. આપણે એવો યજ્ઞ કરીશું કે કોઈ કરી જ ન શકે અને તેમાં પુષ્કળ દાન, દક્ષિણા, ભોજન આપવા છે. ન ભૂતો ન ભવિષ્યથી કરવું છે. પેપરો, છાપાઓ ભરાઈને આવવું જોઈએ. તમે તો જોયું જ હશે, પેપરવાળા પણ અક્ષર આપણી નોંધ અવારનવાર લેતા હોય છે. આપણે જે જોઈએ તે છે, આનંદથી જીવો, મોજ મજા કરો, આવા અભિમાનને લઈને વાતોને મનોરથો કરતા હોય છે. કશું કરતા હોતા નથી અને જો કાંઈ કરે તો પણ છાપામાં દેવા માટે અથવા નામ લેખ કરવા માટે કરે છે. ભગવાનને રાજી કરવા કે કોઈને મદદરૂપ થવા આસુરી માણસો ક્યારેય કશું જ કરી શકતા નથી. કેવળ મૂઢતા, અજ્ઞાનતામાં રાચતા હોય છે, કૂદાકૂદ થતા હોય છે. મર્યા પછી આસુરીઓની શી ગતિ થાય છે તે હવે બતાવે છે. અનેક ચિત્ત વિભ્રાંતા, પરમાત્માના આશ્રય વિના એક ચિત્તતા આવતી જ નથી. આસુરીને તો પ્રારબ્ધનો પણ આધાર વિના કેવળ પોતાના અહંકારનો આધાર લઈને હું આમ કરીશ, તેમ કરીશ, પેલું કરીશ, આવી અનેક પ્રકારની ચિંતાવાળું મન એ જ અનેક ચિત્ત કહેવાય છે. સફળ થઈ ગયા હોય ને એટલે એને પછી પ્રારબ્ધને હોય તો ઠુકરાવતા હોય. પ્રારબ્ધ ઠીક છે, પ્રયત્ન કરે એટલે બધું થઈ જાય. એક જ્યારે બહુ આમ કે થપાટું લાગે ત્યાર પછી આમ જોયું કે મારું આ પ્રારબ્ધ કાંઈક જેવું પ્રાણી છે, એમ થપાટ લાગે ત્યારે બહુ, ત્યારે સફળ થયા હોય ત્યારે એને પ્રારબ્ધ પણ ન યાદ આવે. ત્યારે તો પોતાનો અહંકાર સિવાય બીજું કાંઈ એને યાદ ન હોય. તેથી અનેક વિષયમાં ચોંટેલું એવા મનવાળા અને ચિંતાઓ પૂરી ન થતાં વિવળ બનેલા હોય છે અને તેથી મોહજાલ સમાવૃત્તા બને છે. પોતાની જ રચેલી જાળમાં પોતાના જ મનસુબાઓમાં ફસાયેલા રહે છે. કામ, ક્રોધ અને અભિમાનની સાથે ભય પણ ચાલુ રહે છે. તેઓ ધારતા હોય કાંઈ કોઈકનું બુરું કરવાનું અને પોતાનો સ્વાર્થ પૂરું કરવાનું, પણ ભગવાન એથી ઉલટું જ થવા દે છે. ત્યારે પોતાની મોહજાળમાં અતિશય ફસાય છે અને ભોગમાં તો પ્રથમથી જ ફસાયેલા હોય છે. એવામાં વચ્ચેથી જ કાળ આવીને પકડી લે છે અને તેના કર્મના ફળ અનુસાર ભયંકર નરકની પ્રાપ્તિ થાય છે. જો કે નબળા કૃત્યોના કરનારાને પોતાના કૃત્યો જીવતે જીવતે જ નરકતુલ્ય પીડા પમાડતા હોય છે, પણ છતાં બહારથી અમો ખૂબ સુખી છીએ એવું દંભથી તેઓ બતાવે છે, પરંતુ મૃત્યુ પછી તો તે દંભ ચાલતો નથી. આ બધાય છે દૈવી અને આસુરીમાં બેમાં ક્રિયાઓ, ઉપલી ક્રિયાઓ ઘણી ખરી બધી હરખી હોય છે. તો એમાં બેમાં ડિફરન્સ શું હોય છે? ઈરાદો. શાસ્ત્રીય મૂલ્યો ઓરિએન્ટેડ ઓલાની ક્રિયાઓ હોય છે અને આની ભોગ, માન, સત્તા એનાથી ઓરિએન્ટેડ બધી ક્રિયાઓ હોય છે.
ક્રિયાઓ બધી હરખી હોય. સાચો ભગવાનનો ભગત હોય તો એ કાંઈ ઓછો પુરુષાર્થ કરતો ન હોય. સામાન્ય ભક્તો તો બધાય જે માળા લેનારા છે એની હરખામણી તો હોતી નથી. પણ શાસ્ત્રીજી મહારાજ કેટલો પુરુષાર્થ કર્યો હતો, તો એટલો બધો પુરુષાર્થ કર્યો તો એ આમાં આવે? એમાં ન આવે. એના એ ઓરિએન્ટેડ જુદાથી હતા. એનું સંચાલન છે કરનારા એ મહારાજના મૂલ્યો હતા. શાસ્ત્રીય મૂલ્યો, લૌકિક મૂલ્યો અને મહારાજના મૂલ્યો. મહારાજને શું ગમે છે એ મૂલ્યોથી ઓરિએન્ટેડ હોય એટલે પ્રયત્ન અને પુરુષાર્થ તો ઓલા કરતા જાજો હોય. આમાં કીધો એવો જ હોય, આ થયું ને આ નથી થયું એમ. એટલો બધો પુરુષાર્થ હોય નહીં. નવા નવા પૂર્ણાઓ બધી હોય અને નવા નવા આયોજનો બધા કરતા હોય અને કામ કરતા હોય. પણ એના મૂળમાં શું છે એને આધારે એ આસુરી છે અને એને આધારે એ દૈવી છે. એને મૂળમાં જો મહારાજના મૂલ્યો હોય, બેઝિક મૂલ્યો, કે મહારાજને શું કરવું ગમે છે ને શું નથી કરવું ગમતું, એ હોય તો ક્રિયા તો આવી જ હોય. જો કે નબળા કૃત્યોના કરનારાને પોતાના કૃત્યો જીવતે જીવતે જ આવું ન હોય. અને આઢ્યોસી અભિજનવાન અસ્મિન એવું ન હોય એને. પણ એને એક જાતનો આનો સંતોષ છે. મારી પાસે ધન છે એનો સંતોષ છે. એ સંતોષ બહાર દેખાડવાનો છે. પાછો અંદર તો સંતોષ થાય નહીં કોઈને. અને મેં યજ્ઞ કર્યો, મેં આ કર્યું, એનો સંતોષ હોય. સંતોષ બહાર દેખાડતા હોય. તો આને કાંઈ સંતોષ હોય કે નહીં? ભગવાનના ભગતને શેનો હોય? ભગવાન રાજી થયા. આનાથી મેં ભગવાનને રાજી કર્યા, આ સેવાથી રાજી કર્યા, આ ક્રિયાથી રાજી કર્યા, આમ હજી વધારે મારે રાજી કરવા છે, એવું તો હોય છે. પણ એ મહારાજની દ્રષ્ટિના જે મૂલ્યો હોય એનાથી ઇન્સ્પાયરિંગ થઈને બધું કરતા હોય. અને ઓલા અહંકારની દ્રષ્ટિએ કે આ ભોગ ને એનાથી ઇન્સ્પાયર થઈને સત્તા, માન, મોટાઈ એનાથી ઇન્સ્પાયરિંગ થઈને આ બધું કરતા હોય. પુરુષાર્થ તો બે હરખા કરે. ક્યારેક કોણ વધારે કરે ને કોણ ઓછો કરે. ક્યારેક ભગવાનને માનો કે શાસ્ત્રીજી મહારાજ જેવા હતા એનો પુરુષાર્થ તો ઓલા કરતા વધારે હતો, ભોગી માણસો કરતા વધારે પુરુષાર્થ હતો. તો એનો અર્થ એવો થોડો થઈ ગયો કે એ આવું થાય. આવું કહેવાય ભોગી માણસો એટલો સ્વામી જેટલો પુરુષાર્થ ન કરે કોઈ. સ્વામીએ પુરુષાર્થ કર્યો એટલો કઈ ભોગી માણસો થોડા કરે છે? માની, ભોગી, લાલચુ, લંપટ કોઈ ન કરે એટલો પુરુષાર્થ સ્વામી એકલાય કર્યો. 100 જણા કરે એટલો એકલાય કર્યો. એટલે પુરુષાર્થ કરે પણ એની પાછળ, અને પુરુષાર્થ તો સેમ હોય. સ્વામીએ ગુરુકુળ કર્યું અને બીજાએ ગુરુકુળ કર્યું તો પુરુષાર્થ તો બધાનો સેમ હતો. પણ પુરુષાર્થની પાછળ ઇન્સ્પાયરિંગ શું છે, મોટિવેશન શેનું છે, એને આધારિત દૈવી ને આસુરી ગણાય. જો કે નબળા કૃત્યોના કરનારાને પોતાના કૃત્યો જીવતે જીવતે જ નરક તુલ્ય પીડા પમાડતા હોય છે. પણ છતાં બહારથી અમે ખૂબ સુખી છીએ એવું દંભથી તેઓ બતાવે છે. એવું ભગવાનના ભગતને કરવાની જરૂર નથી પડતી. આને કરે, આને જરૂર પડે. પાછી બહારથી દેખાવાનું, દુઃખી હોય તો સુખી દેખાડવા એવું કરવું પડે. પરંતુ મૃત્યુ પછી તો તે દંભ ચાલતો નથી, પણ તેના ફળ રૂપે ઘોર યાતનાવાળા નરકોમાં પડે છે. ત્યાં તેને અસહ્ય યાતના અને ભયંકર દુઃખ આપવામાં આવે છે. તેને પ્રેતનું શરીર આપવામાં આવે છે, જે યાતના ભોગવવા માટે જ હોય છે. તેના ટુકડે ટુકડા કરી દેવામાં આવે, તેલમાં ઉકાળવામાં આવે, મુદગરથી ટીપવામાં આવે, આગમાં ફેંકી દઈને બાળવામાં આવે તો પણ મરતું નથી. જ્યાં સુધી પોતે કરેલા પાપ કર્મો અને અપરાધ કર્મોનો દંડ પૂરો ભોગવી ન લે ત્યાં સુધી ભયંકર અને કાતિલ ઉપાયો કરવા છતાં તે મરતું નથી.
કાતિલ વેદના આપવા માટેની ભગવાનની એવી જ વ્યવસ્થા છે. એને ગમે એટલો ટીપે નરકના કુંડમાં તો એ મરતો નથી. દુઃખ થાય અને મરતો નથી. એવું ભગવાને વ્યવસ્થા કરી છે અને એને સમજાવવા હાટું જ કરી છે. અશુચૌ કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં મળ, પાચ, રુધિર વગેરેમાં બુડાડી રાખવા, પીવરાવવું વગેરે દંડ હોવાથી અશુચૌ એવું પણ નરકનું વિશેષણ બતાવ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી